કેમ છો મિત્રો? ફરી એકવાર આપણે એક નવા ટૉપિક સાથે મળીએ છીએ. તો આજનો જે આપણો ટૉપિક છે એ છે પોલીએમાઇડ. મિત્રો, આપને યાદ હશે કે ગયા વખતે આપણે જે ટૉપિક ભણ્યો હતો એ પોલીએસ્ટર હતો. હવે એ જે પોલીએસ્ટર છે એમાં તમે સારી રીતે જે અભ્યાસ કર્યો એ ઉપરથી જાણ્યું હશે કે એમાં જે નવો ક્રિયાશીલ સમૂહ બને છે એ એસ્ટર બને છે. અહીંયા જુઓ તમે, મેઇન હેડિંગ કેટલાક અગત્યના સંઘનન પોલિમર એવું હેડિંગ છે. તો આ પોલિમરાઇઝેશન જે છે એ પણ સંઘનન જ છે. જે આગળના લેક્ચરમાં આપણે ભણ્યું, જેમાં આપણે જુદા જુદા પોલિમર બનાવ્યા હતા, જેમ કે ટેરિલિન ડેક્રોન હતો તો એ સંઘનન હતો. એની આગળના જે હતા એ બધા યોગશીલ હતા. ટેરિલિન કે ડેક્રોન જે હતો એ સંઘનન તો હતો પણ પોલિએસ્ટર હતો. અહીંયા જે સંઘનન પોલિમર છે એ હવે છે પોલીએમાઇડ. એટલે કે આની અંદર જે ક્રિયાશીલ સમૂહ નવો બનશે એ એમાઇડ બનશે. તો મિત્રો, શરૂઆત કરીએ તો એવું કીધું છે કે આ પોલિમર એમાઇડ શૃંખલા ધરાવે છે. હવે એમાઇડ શૃંખલા મતલબ કે જ્યારે પોલિમર બનશે ત્યારે એમાં CONH આવો એક ક્રિયાશીલ સમૂહ બનશે. અને સંશ્લેષિત રેસાના અગત્યના ઉદાહરણ છે જેમને નાયલોન કહેવામાં આવે છે. મતલબ કે જે આ પોલીએમાઇડ પોલિમર છે એમાં સંશ્લેષિત રેસાનો સમાવેશ થાય અને એ રેસાનું નામ છે નાયલોન. હવે પહેલાં તમને સામાન્ય વાત કરી કે બનાવટની સામાન્ય પ્રક્રિયામાં ડાયએમાઇનનું ડાયકાર્બોક્સિલિક એસિડ સાથે, મતલબ નાયલોન આપણે બે બનાવશું, નાયલોન 66 અને નાયલોન 6. એમાં જે અહીંયા કીધું ને કે ડાયએમાઇનનું ડાયકાર્બોક્સિલિક એસિડ સાથે, આ જે ડાયએમાઇન અને ડાયકાર્બોક્સિલિક એસિડ છે ને એનાથી બનશે નાયલોન 66, અથવા એમિનો એસિડ અને તેમના લેક્ટમનું સંઘનન થાય છે. લેક્ટમ એટલે એમિનો એસિડમાંથી જ બનતો ભાગ છે, જે આગળ ઉપર હું તમને બતાવીશ. તો આ એમિનો એસિડ અને એના લેક્ટમનું સંઘનન કરશું ને આપણે તો નાયલોન 6 બનશે. તો તમે સમજ્યા, ડાયએમાઇન અને ડાયકાર્બોક્સિલિક એસિડમાંથી બનશે નાયલોન 66 અને એમિનો એસિડ અને એના લેક્ટમમાંથી બનશે નાયલોન 6. હવે એમાં મેઇન હેડિંગ નાયલોન છે, એમાં પહેલું છે નાયલોન 66. તો મિત્રો, અહીંયા બનાવટમાં કીધું છે કે નાયલોન 66 ને હેક્ઝામિથિલિન ડાયએમાઇન, જો અહીંયા આખું નામ આપ્યું હેક્ઝામિથિલિન ડાયએમાઇન. જ્યારે તમે જોયું ઉપર ખાલી એવું જ કીધું હતું કે ડાયએમાઇન ના, એડિપિક એસિડ સાથેના. હવે ઉપર એવું કીધું કે ડાયકાર્બોક્સિલિક એસિડ. તો તમે બહુ સ્માર્ટ છો, સમજી શકો કે આ એડિપિક એસિડ છે એ ડાયકાર્બોક્સિલિક એસિડ હોવો જોઈએ, અને એવું જ છે. એની સાથેના ઊંચા દબાણ અને ઊંચા તાપમાન હેઠળ સંઘનન પોલિમરાઇઝેશનથી બનાવવામાં આવે છે. તો આની બનાવટ પહેલાં આપણે જોઈએ મિત્રો. અહીંયા તમને જુઓ બે મોનોમર દેખાય છે. એડિપિક એસિડ, જેનું મેં તમને IUPAC નામ પણ લખી દીધું છે, હેક્ઝેન 16 ડાયોઇક એસિડ. કઈ રીતે? તો કે નંબર આપવાની શરૂઆત કરશું તો આ કાર્બનને આપણે 1 નંબર આપશું. અહીંયા 4 કાર્બન છે એટલે 2, 3, 4, 5 આટલા નંબર એ વચ્ચેના 4 કાર્બનને આવશે. અને આ જે છેલ્લો કાર્બન છે એને કેટલા નંબર આવશે? 6. તો હવે કયો જોઈએ મિત્રો, 2 કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે એ ક્યાં ક્યાં છે? તો કે પહેલા અને છઠ્ઠા કાર્બન ઉપર. કુલ કાર્બન કેટલા છે મોનોમરમાં? તો કે 6 કાર્બન છે. 4 CH2 વાળા, 2 COOH વાળા. તો 6 કાર્બન એટલે હેક્ઝેન. પહેલા ને છઠ્ઠા ઉપર ઓઇક એસિડ, પણ કેટલી વાર? તો કે 2 વાર, મતલબ ડાયોઇક એસિડ. તો થઈ ગયું મિત્રો ડાયોઇક એસિડ. તો આ પહેલો મોનોમર આપણો એડિપિક એસિડ. મિત્રો, મોનોમરની સિક્વન્સ એટલે કે ક્રમ બદલવાથી પોલિમરના બંધારણમાં કોઈ ફેરફાર નથી થતો. તમે અગાઉ તમારી ટેક્સ્ટબુકના ઉદાહરણમાં જોશો તો એમાં પહેલો લીધો હેક્ઝામિથિલિન ડાયએમાઇન અને પછી એડિપિક એસિડ લીધો. મેં અહીંયા પહેલાં એડિપિક એસિડ લીધો, તો એનાથી કોઈ ફેર નથી પડતો. અથવા તો કદાચ તમારી બુકની અંદર પણ આ જ સિક્વન્સ હોય કે ભાઈ એડિપિક એસિડ પહેલાં અને પછી હેક્ઝામિથિલિન ડાયએમાઇન, તો અહીંયા સેમ જ છે, તો એનાથી પણ કોઈ ફેર નથી પડવાનો. તમે ક્રમ ગમે તે લઈ શકો, મેં અહીંયા સેમ જ લીધેલો છે.
ઓકે, બીજો મોનોમર આપણો છે હેક્ઝામિથિલિન ડાયએમાઇન. આનું પણ આયુપીએસસી નામ થઈ શકે, જે મેં અહીંયા નીચે તમને લખ્યું છે. જો આ 6 કાર્બન એટલે હેક્ઝેન, ફરી પાછું અંડરલાઇન કરું, આ 6 કાર્બન. હવે એમાં આ NH2 એટલે કે એમાઇન સમૂહ એ પહેલા નંબરના કાર્બન ઉપર હશે, અને આ NH2 એટલે કે બીજો એમાઇન એ છઠ્ઠા કાર્બન ઉપર હશે. એટલે થઈ ગયું કુલ હેક્ઝેન 6 કાર્બન, પહેલા ને છઠ્ઠા ઉપર 2 વખત એમાઇન એટલે ડાય એમાઇન અથવા ડાયએમાઇન. ઓકે મિત્રો, હવે આ બે મોનોમર છે એ એકબીજા સાથે સંઘનન પામશે. યાદ કરો મિત્રો આગળની વાત, સંઘનન થાય એટલે શું થાય? તો કે કાંઈક દૂર થાય. અહીંયા પાણીનો અણુ દૂર થશે. કાર્બોક્સિલિક એસિડમાંથી જે મેં રાઉન્ડ કરેલા છે OH સમૂહ દૂર થશે, અને હેક્ઝામિથિલિન ડાયમાઇનમાંથી અહીંયા જે NH2માંથી મેં 2 ઉપર રાઉન્ડ કરેલો છે, મતલબ ત્યાંથી એક હાઇડ્રોજન દૂર થશે, અને સેમ એક હાઇડ્રોજન અહીંથી દૂર થશે. તો હવે આટલું દૂર થશે એટલે અહીંયાથી આ OH આ H બે ભેગા થઈ અને પાણી બનશે. તો હવે એ દૂર થાય તો શું બને? તો અહીંયા હું તમને બતાવું છું. જુઓ, આ C ડબલ બોન્ડ O એ કેનો છે? તો કે અહીંયાથી આ એડિપિક એસિડનો છે, બરાબર. વચ્ચે CH2 4 વખત, એ CH2 4 વખત એમને એમ. અહીંયા પાછું શું વધ્યો? C ડબલ બોન્ડ O, તો એ અહીંયા છે. હવે આ OH જે છે એ તો અહીંથી દૂર થઈ ગયો, અહીંયા સીધું આવશે NH. દેખાય છે મિત્રો આપણને NH, CH2 6 CH2 6, અને પાછળ NH જે આ NH છે. સમજી ગયા મિત્રો કઈ રીતે પોલિમર બન્યો? જુઓ, મેં અહીંયા -NH2O લખ્યા છે. અહીંયા તમને કીધું 553 કેલ્વિન તાપમાન અને ઊંચું દબાણ. ઓકે, હવે મિત્રો હું આપને અંડરલાઇન કરું, એ બંધારણ ખાસ જોવો. આ તમારા પોલિમરનું બંધારણ, અને આવું વખતો વખત આમ આગળ ને આગળ ચાલ્યું રહીએ એટલે મેં અહીંયા N કરી દીધો. નામ છે નાયલોન 66. આ બંધારણ ખાસ જોવો. જોયું? ઓકે, હવે એક મિનિટ, હવે અહીંયા અંડરલાઇન કરું એ બંધારણ જુઓ. તમે કહેશો કે સાહેબ આમાં ફેર છે, એટલે જ હું પહેલાં બોલ્યો હતો કે મેં મોનોમરના ક્રમ લીધા છે એ તમારી ટેક્સ્ટબુકથી જુદા છે. ત્યારે તમને લાગ્યું હશે કે ના ના સાહેબ તમારે પહેલાં એડિપિક એસિડ છે અને પછી ડાયએમાઇન છે, તો ટેક્સ્ટબુકમાં પણ એમ છે. ઓકે બેટા, પણ મિત્રો ટેક્સ્ટબુકમાં પોલિમર બનાવતી વખતે પહેલાં હેક્ઝામિથિલિન ડાયએમાઇન લખ્યો છે અને પછી એડિપિક એસિડ લખ્યો છે. આનાથી કોઈ ફેર ના પડે. આ ટેક્સ્ટબુકનું બંધારણ પણ સાચું છે અને આપણે જે બંધારણ લખ્યું છે એ પણ સાચું છે. વધુમાં તમને કહું તો અહીંયા +NH2O કર્યા છે, મેં અહીંયા -NH2O કરી નાખ્યા હતા, તો એનાથી પણ કોઈ ફેર નથી પડતો, જે આપ સારી રીતે જાણો છો. બીજું, હવે પ્રશ્ન એ છે કે આને નાયલોન 66 શું કામે કહેવાય? તો મિત્રો એની પણ મેં તમને અહીં સમજૂતી આપી છે. પહેલો મોનોમર હતો આપણો એડિપિક એસિડ, એમાં કેટલા કાર્બન છે? 6. બીજો મોનોમર છે હેક્ઝામિથિલિન ડાયમાઇન, એમાં પણ કેટલા કાર્બન? 6. તો એ જે 66 છે ને એ બીજું કાંઈ નથી, માત્ર 2 મોનોમરના કાર્બનની સંખ્યા બતાવે છે, માટે આને કીધું છે નાયલોન 66. ઓકે, નેક્સ્ટ મિત્રો તમે અહીં જુઓ, નવો ક્રિયાશીલ સમૂહ બન્યો એ છે CONH, અને આપણે જાણીએ છીએ કે આ CONH સમૂહ એટલે કયો સમૂહ થશે? એમાઇડ સમૂહ થશે. માટે આ પોલિમરને પોલીએમાઇડ વર્ગનો પોલિમર કહેવાય. કયો પોલિમર કહેવાશે? પોલીએમાઇડ. આગળ જે ભણ્યા એ કયો હતો? પોલીએસ્ટર. વધુમાં અહીંયા આ જે નાયલોન 66 છે એનું તમને હવે લાક્ષણિકતા આપી છે કે નાયલોન 66 ઘન પદાર્થ બનાવતા રેસાઓ છે. મતલબ કે આ રેસાને એકબીજા સાથે ગૂંથી વણી અને ઘન પદાર્થ બનાવવામાં આવે.
તે ઊંચું તનન બળ ધરાવે. તનન બળ એટલે કે જેને તમે ગમે એટલા ખૂબ જ મજબૂતીથી એને ખેંચો, એને તાણો તો પણ તૂટે નહીં એવું તનન બળ. આ લાક્ષણિકતાઓમાં પ્રબળ આંતરઆણવીય બળો જેવા કે હાઇડ્રોજન બંધનો ફાળો પણ હોય છે. મતલબ કે આ જે નાયલોન 666 બને છે તો એમાં તનન બળ શું કામે ઊંચું હોય? તો કે એમાં પ્રબળ આંતરઆણવીય હાઇડ્રોજન બંધનો ફાળો હોય. મિત્રો, તમે જાણો છો હાઇડ્રોજન બંધ કોણ બનાવે? તો કે સમૂહ નંબર 15, 16 અને 17 આના પ્રથમ સભ્યો. તો સમૂહ નંબર 15નું પ્રથમ સભ્ય નાઇટ્રોજન થશે, આ ઓક્સિજન થશે અને આ થશે ફ્લોરિન. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણા પોલિમરમાં નાઇટ્રોજન સાથે શું છે? હાઇડ્રોજન. તો એક નાઇટ્રોજન સાથે જે હાઇડ્રોજન છે એ અન્ય નાઇટ્રોજન સાથે પણ આંતરઆણવીય હાઇડ્રોજન બંધ બનાવી શકે અને આ આંતરઆણવીય હાઇડ્રોજન બંધના કારણે આમાં ઊંચું તનન બળ હોય છે. કહેવા એવું માગું છું કે કોઈ એક જગ્યાએ NH સમૂહ છે તો NH સમૂહનો હાઇડ્રોજન એ જ પોલિમરમાં બીજે ક્યાંય NH હોય તો આ હાઇડ્રોજન અને આ નાઇટ્રોજન વચ્ચે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ બને, જ્યાંની તનન સામર્થ્ય કે તનન બળમાં વધારો કરે. ઓકે, આ પ્રબળ બંધોથી શૃંખલાઓ સંવૃત સંકુલનમાં પરિણમે. યાદ કરો, આગળ પણ આવ્યું હતું, પ્રબળ બંધ હોય એટલે શું થાય? તો કે આ જે નાયલોનના રેસા હોય એ રેસામાં જે લાંબી શૃંખલા હોય ને એ આ પ્રબળ બંધના કારણે એકદમ નજીક ગોઠવાય અને નજીક ગોઠવાય એટલે સંવૃત સંકુલન થાય અને તેથી સ્ફટિકીય સ્વભાવ અથવા તો ગુણધર્મ આમાં દાખલ થાય અને એક પ્રકારના સ્ફટિકમય ઘન પદાર્થ તરીકે આ પોલિમર ઉપજી આવે છે. મિત્રો, ત્યારબાદ છે આના ઉપયોગો. તો નાયલોન 666 છે એ પતરા, બ્રશ માટેના દાંતા બનાવવામાં અને કાપડ ઉદ્યોગમાં વપરાય છે. તો આ જે છે પતરા, બ્રશના દાંતા અને કાપડ ઉદ્યોગ, ખાસ પ્રકારના જે વોટરપ્રૂફિંગ કાપડ હોય છે, મતલબ કે આપણે એવું ગણી શકીએ કે રેઇનકોટ કે એ પ્રકારના જે પાણીને રોકે એવા પ્રકારના જે કાપડ હોય છે એની અંદર આ નાયલોન 666ના રેસા વપરાય છે. તો આ હતો મિત્રો તમારો નાયલોન 666. ફરી એક વખત આપણે એની ઉપર છેલ્લી એક આછેરી ઝલક જોઈ લઈએ. તો મિત્રો, આની અંદર શરૂઆતમાં આપણે વાત કરી તો જે મોનોમર છે એ કોણ છે? એડિપિક એસિડ અને એનું IUPAC નામ શું છે? તો કે હેક્ઝેન 16 ડાયોઇક એસિડ. અને બીજો મોનોમર છે હેક્ઝામિથિલિન ડાયેમાઇન, જેનું IUPAC નામ થાય હેક્ઝેન 16 ડાયેમાઇન. અહીંયાથી OH દૂર થશે બે જગ્યાએથી, અહીંયાથી H, અહીંયાથી H, કુલ દૂર થશે H2O, બાકીનો ભાગ સામસામે જોડાઈ જશે, પોલિમર બનશે. 666 કીધો છે કારણ કે બે મોનોમરના 6 કાર્બન છે. વધુમાં આપને અગાઉ તો કીધેલું જ છે, છતાં પણ ફરી પાછું જણાવી દઉં કે અહીંયા મિત્રો પહેલા મોનોમરમાં કાર્બોક્સિલિક એસિડ હતો ક્રિયાશીલ સમૂહ, બીજા મોનોમરમાં એમિનો સમૂહ હતો એટલે કે એમાઇન સમૂહ હતો, પણ અહીંયા જે નવો બન્યો એ એમાઇડ સમૂહ બન્યો. અને અહીંયા પણ આગળની વાત મુજબ એક મોનોમરની અંદર બે સરખા સમૂહ છે તો આને દ્વિક્રિયાશીલ કહી શકીએ. અહીંયા પણ બે સરખા સમૂહ છે તો આ પણ દ્વિક્રિયાશીલ મોનોમર છે. ત્યારબાદ આવે છે નાયલોન 6. તો આગળ વાત થઈ હતી ને મિત્રો એમિનો એસિડ અને એનો લેક્ટમ. અહીંયા તમને એવું કીધું છે કે કેપ્રોલેક્ટમ એટલે શું? તો ચાલો પહેલાં હું તમને બનાવટમાં જ લઈ જાઉં. આ જે તમને અહીંયા દેખાય છે એ છે એમિનો એસિડ, પણ એ કયો એમિનો એસિડ છે? એમિનો કેપ્રોઇક એસિડ છે. જો જનરલ નામ છે એમિનો એસિડ, પછી એમિનો એસિડના તો ઘણા પ્રકાર હોય, તો એને સામાન્ય નામ શું કીધું આપણને આગળ? તો કે એમિનો એસિડ, અને એમાંથી એનો લેક્ટમ બને. પણ અહીંયા એક ચોક્કસ એમિનો એસિડ છે, કયો?
એમિનો કેપ્રોઇક એસિડ, તો એમાંથી જે લેક્ટમ બને એનું ચોક્કસ નામ હોય. શું? તો કે કેપ્રોલેક્ટમ. તો મિત્રો આ એમિનો કેપ્રોઇક એસિડ છે એનું બંધારણ થશે NH2 CH2 5 વાર અને COOH. હવે સૌ પ્રથમ શું થશે તો કે અહીંયાથી આ OH દૂર થશે અને અહીંયાથી H દૂર થશે, જેથી કરીને આ જે બંધારણ મળશે તમને એ મળશે કેપ્રોલેક્ટમ. તમારી બુકમાં અહીંયાથી જ ચાલુ કર્યું છે કેપ્રોલેક્ટમથી, પણ તમે જુઓ COOHમાંથી OH દૂર થઈ ગયો હતો એટલે ત્યાં CO વધશે. NH2માં શું વધશે? NH2માં શું વધશે તો કે NH. અને યાદ કરો CH2 કેટલા હતા? 5. તો અહીં રહ્યા 5 CH2. તો આ કેપ્રોલેક્ટમ. અહીંયા પાણીની માધ્યમ તરીકે હાજરી છે, નહીં કે પાણી દૂર થાય છે. જો -H2O નથી. 533 થી 543 કેલ્વિન તાપમાન. હવે આ કેપ્રોલેક્ટમમાંથી નાયલોન 6 કઈ રીતે બનશે? તો અહીંયા જે મેં આ કાળી લીટી કરી છે ત્યાંથી બંધ તૂટશે. આ NH વાળો ભાગ ડાબી બાજુ આવી જશે, એટલે કે અહીંયા આ 5 CH2 જે હું સર્કલમાં તમને બતાવું છું, મતલબ કે એક અલગ કરીને, સર્કલ તો ના કહી શકીએ, તો આ જે અલગ કરેલા 5 CH2 છે અહીંયા અને આ CO છે એ અહીંયા. આવું કેટલી વાર? તો કે N વાર, કારણ કે આ મોનોમર પણ કેટલી વાર લીધો હોય? N વાર. મિત્રો આનું નામ છે નાયલોન 6. તો હવે મને નથી લાગતું કે મારે તમને કહેવાની જરૂર હોય કે આને શું કામે નાયલોન 6 કહેવાય, કારણ કે અહીંયા તમે સારી રીતે જોઈ શકો છો કે જે મૂળ મોનોમર હતો એમાં કાર્બન કેટલા છે? 6 કાર્બન, અને આમાં એક જ મોનોમર છે, માટે આને નાયલોન 6 તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પણ આપ જોઈ શકો છો કેપ્રોલેક્ટમમાં પણ કાર્બનની સંખ્યા 6 છે, 3, 4, 5 અને 6, માટે આને કહેવાય નાયલોન 6. ઓકે, તો આ હતી નાયલોન 6ની બનાવટ. હવે આપણે ટેક્સ્ટ બુકમાં આવી જઈએ. તો હવે તમે સારી રીતે સમજી ગયા છો મિત્રો કે સીધી બનાવટ અહીંયા એવી જ કીધી કે કેપ્રોલેક્ટમને પાણી સાથે, જો પાણી દૂર નથી થતું, પાણી સાથે ઊંચા તાપમાને ગરમ કરવાથી નાયલોન 6 મળે છે. તમને થશે કે સાહેબ આગળ તો તમે કીધું કે પાણી દૂર થાય છે. એ મિત્રો મેં તમને એક સ્ટેપ એડવાન્સ બતાવ્યું, જે આ સ્ટેપની હું વાત કરું છું કે એમિનો કેપ્રોઇક એસિડ હોય તો એમાં અહીંયા પાણી પહેલાં દૂર થાય, એટલે કે -H2O થાય. પણ બુકમાં તો સીધું અહીંયાથી જ ચાલુ કર્યું છે કેપ્રોલેક્ટમથી, એટલે એમાં સીધું પાણીનું ઉમેરણ બતાવ્યું છે. ઓકે, તો એ કેપ્રોલેક્ટમને પાણી સાથે ઊંચા તાપમાને ગરમ કરવાથી નાયલોન 6 મળે છે, જે તમારી સામે છે અહીંયા આ નાયલોન 6. હવે એના સીધા ઉપયોગ છે. નાયલોન 6 ટાયર, વસ્ત્ર અને દોરડાની બનાવટમાં વપરાય છે. ઓકે, વચ્ચે એક આ પેજ તમને મારે કહેવાનું છે એ છે કે અહીંયા જે આપણે મોનોમર લીધો તો આ એડિપિક એસિડ, એવા હજી આના સિવાયના 4 એસિડ છે કે જે ડાય કાર્બોક્સિલિક એસિડ છે, એડિપિક એસિડ સિવાયના, કે જે આપ ધોરણ 12ના કાર્બનિકના ચેપ્ટરોમાં ભણશો. એટલે કે આપણું જે 12મું ચેપ્ટર છે ને એમાં આ એસિડો આવશે, પણ હજી તમે ભણ્યા નથી, એટલા માટે હું એક તમને એની આછેરી ઝલક આપવા માગું છું. તો જુઓ મિત્રો, જેમ એડિપિક એસિડને શું કહેવાય? હેક્ઝેન 16 ડાયોઇક એસિડ. એવી રીતે એવા અન્ય પણ ડાયકાર્બોક્સિલિક એસિડ છે અને એના સાદા નામ પણ છે, જેમાં પહેલું 2 COOH એકબીજા સાથે જોડાયેલા. તો આમાં કુલ કાર્બન કેટલા થયા? તો કોઈ પણ કહી શકે સાહેબ 2, આ 1 અને 1 2. આનું સામાન્ય નામ થાય ઓક્ઝેલિક એસિડ. 2 કાર્બન એટલે ઇથેન. અને કયા કાર્બન ઉપર 2 COOH છે? તો કે સાહેબ પહેલા ને બીજા, માટે 1,2 ડાયોઇક એસિડ. તો આ તમારો પહેલો ડાયોઇક એસિડ એટલે કે ઓક્ઝેલિક એસિડ, કે જેમાં 2 કાર્બન હોય. ત્યારબાદ અહીંયા જુઓ કાંઈ ફેર નથી મિત્રો, માત્ર એક CH2 હોય તો હવે તમે ધ્યાનથી જુઓ, અહીંયા 2 COOH કયા કાર્બન ઉપર થશે? તો કે આ 1, આ 2 અને 3.
આનું સામાન્ય નામ છે મેલોનિક એસિડ. પણ હવે 2 COOH પહેલા ને ત્રીજા ઉપર, તો કુલ 3 કાર્બન એટલે 3 કાર્બનને કહેવાય પ્રોપેન. પહેલા અને ત્રીજા ઉપર 2 વખત COOH એટલે ડાયોઇક એસિડ, તો પ્રોપેન 1,3-ડાયોઇક એસિડ. ત્યારબાદ મિત્રો એક CH2નો વધારો, તો આ પહેલો કાર્બન થશે, અંદર બીજો અને ત્રીજો સમાઈ જશે, તો આ કાર્બન ચોથો થશે. આનું સામાન્ય નામ છે સક્સિનિક એસિડ. 4 કાર્બન એટલે બ્યુટેન, અને હવે ક્યાં છે તો કે પહેલા ને ચોથા ઉપર એટલે 1,4-ડાયોઇક એસિડ. અને ત્યારબાદ એક CH2 ફરી પાછો વધી ગયો અંદર. મતલબ દીકરાઓ મેં આ તો CH2 પછી કાઉન્સની બહાર 3 લખ્યું ટૂંકું કરવા માટે. વાસ્તવમાં એ શું છે તો કે CH2 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 આવું 3 વાર તમારે લખી નાખવાનું. હવે અહીંયા આ પહેલો કાર્બન 2 3 4 આ કાઉન્સની અંદર, અને આ જે 12 છે એ કેટલામો થશે? 5મો. આને કહેવાય ગ્લુટારિક એસિડ, અને નામ થાય 5 કાર્બન એટલે પેન્ટેન. પહેલા ને 5મા ઉપર 2 વાર, તો 1,5-ડાયોઇક એસિડ. ઓકે, ફરી પાછું આ પેજ આપની સમક્ષ રાખું છું. આમાં મિત્રો મેં 5મો નથી લખ્યો. કયો? એડિપિક એસિડ, કારણ કે મેં તમને આગળ બતાવી દીધો છે. ધ્યાનથી જુઓ એક વખત. ઓકે મિત્રો, જોઈ લીધું. હવે આપણે આગળની વાત કરીએ. હવે અહીંયા જે મિત્રો વાત હતી એ છે પોલીએસ્ટર. તો આટલો ભાગ આપણો આગળના લેક્ચરમાં મેં તમને અલગથી કટ કરીને, જ્યારે આપણે પોલીએસ્ટર વર્ગનો ટેરિલિન કે ડેક્રોન કે જેની બનાવટ આગળ હતી એ સારી રીતે ભણી ગયા છે. હવે ત્યારબાદ આવે છે ત્રીજો પ્રકાર, ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમર. બેકેલાઇટ અને સંબંધિત પોલિમર, આમાં 2 પોલિમર આવશે મિત્રો. ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડના વર્ગના જે પોલિમર છે એ 2 છે, બેકેલાઇટ અને સંબંધિત. તો એક તો બેકેલાઇટ, અને સંબંધિતમાં બીજો આવશે મેલેમાઇન અથવા મેલામાઇન. તો આની અંદર પહેલાં આપણને બેકેલાઇટની વાત કરે છે. જો આ તમે બીજો છે મેલામાઇન ફોર્માલ્ડિહાઇડ. પહેલો કયો હતો? ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ. આ કોણ છે? મેલામાઇન અને ફોર્માલ્ડિહાઇડ. તો પહેલો બેકેલાઇટ અને બીજો છે મેલામાઇન. તો પહેલાં મિત્રો બેકેલાઇટ ભણીએ. ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમર સૌથી જૂના સાંસલેષિત પોલિમર છે. આ સૌથી જૂના સાંસલેષિત મતલબ કે આપણે મેળવેલા અને બહુ પહેલાંથી મેળવેલા છે. તેમને બનાવાય કઈ રીતે? તો કે ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ સાથે એસિડ અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં સંઘનન પ્રક્રિયાથી મેળવવામાં આવે છે. તો મિત્રો આ પણ એક પ્રકારનો સંઘનન પોલિમરાઇઝેશન જ છે. ઓકે, પ્રક્રિયા O એટલે ઓર્થો, અને કે અથવા P એટલે કે પેરા હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ વ્યુત્પન્નોની પ્રારંભિક રચના થાય છે. એટલે કે આ પ્રક્રિયાની શરૂઆતમાં જ્યારે તમે ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડને ભેગા કરો અને પછી એસિડ કે બેઝ ઉદ્દીપકની હાજરી રાખો, એટલે પહેલાં તમને શું મળે તો કે ઓર્થો કે પેરા કે અનેપેરા સ્થાનમાં હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ આવું એક વ્યુત્પન્ન બને. વ્યુત્પન્ન એટલે એક પ્રકારનું ફિનોલમાંથી બનેલું એનું જ સંયોજન. તો એની પ્રારંભિક રચના થાય, અને જે ફિનોલ સાથે CH2 સમૂહ દ્વારા જોડાયેલા વલયોવાળા, વલય એટલે રિંગ, બેન્ઝીન રિંગ સંયોજનો બનાવે છે. પ્રારંભિક નિપજ જે છે એ તમને રેખીય નિપજ નોવોલેક કે જે રંગમાં વપરાય છે
તો આ ખાસ યાદ રાખો મિત્રો, અહીંયા જે આ નોવોલેક બનશે ને એ રેખીય છે, મતલબ કે જે પહેલી નિપજ બને છે નોવોલેક એ રેખીય છે. ઓકે, હવે આપણે આની ચર્ચા અહીંયા બહુ ડીપમાં નથી કરતા, કારણ કે આ ટેક્સ્ટબુકની અંદર જે આપ્યું છે એના બદલે આપણે સીધા રફકામમાં જ જતા રહીએ. આ કઈ રીતે થાય, તો ત્યાં શું કીધું હતું મિત્રો, તો કે ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડનું મિશ્રણ. તો જુઓ આ ફિનોલ, હવે ફોર્માલ્ડિહાઇડ એટલે HCHO, અથવા આને મિથેનાલ પણ કહેવાય, IUPAC નામ. હવે આ HCHOમાં ઉપર શું લખ્યું એ જોવો તો CH2O, તો એ ફોર્માલ્ડિહાઇડ જ છે દીકરાઓ, ભેગું કરી દીધું. જો એક C, આ બે H અને એક O. આ ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ બેયનું મિશ્રણ કર્યું. એસિડ એટલે H+ અને બેઝ એટલે OH-. આ બેમાંથી કોઈ પણ એક, એટલે વચ્ચે ઊભો લીટો, આની હાજરીમાં આની પ્રક્રિયા કરાવી એટલે શું થશે, તો મિત્રો જુઓ, આ આખું CH2O વાળો ભાગ છે એ અહીંયા બેન્ઝીન રિંગના આ જે મેં હાઇડ્રોજન બતાવ્યો છે એ કાર્બન સાથે જોડાઈ જશે. હવે એ હાઇડ્રોજન જે છે એ અહીંયા જ આ ઓક્સિજન સાથે જોડાશે. પરિણામે થશે શું, તો કે તમને કંઈક આવું મળશે. જુઓ, આ OH ફિનોલનો એમને એમ, અહીંયા જે કાર્બન હતો એની સાથે શું જોડાણું, CH2O, અને H તો ત્યાં પહેલેથી જ હતો. જો હું તમને ફરી પાછો H બતાવું, હું આ Hની વાત કરું છું, એ પહેલેથી જ હતો. એ H અહીંયા ક્યાં જોડાણો, ઓક્સિજન સાથે. એટલે હવે આમાં થયું શું, તો કે તમે ઓર્ગેનિકમાં સારી રીતે શીખી ગયા. આની સાપેક્ષે આ સ્થાનને કયું સ્થાન કહેવાય, તો કે ઓર્થો. તો ઓર્થો સ્થાન ઉપર આનું નામ ત્યાં આગળ લખાણમાં આવ્યું હતું ને, હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ. તો એ કઈ રીતે, જુઓ, આ ઓર્થો સ્થાન એટલે ઓર્થો, હાઇડ્રોક્સી એટલે OH, આટલું આવ્યું. ઓર્થો ઉપર શું આવ્યું, હાઇડ્રોક્સી. હવે બીજું શું વધ્યું ઓર્થો ઉપર, તો કે એક કાર્બનવાળો આલ્કાઇલ, એક કાર્બનવાળો આલ્કાઇલ એટલે મિથાઇલ. હવે આટલો ભાગ જે મેં રાઉન્ડ કર્યો એનું નામકરણ તો તમે કરી નાખ્યું. તો હવે એની ઉપર તમે આંગળી રાખો તો પાછળ શું દેખાય, તો કે સિમ્પલ છે સાહેબ, ફિનોલ. તો સમજી ગયા દીકરાઓ, આ રીતે આનું નામકરણ થાય. હજી બેકેલાઇટ બન્યો નથી, હજી તો માત્ર ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ બન્યો. હજી તો આમાંથી પહેલાં બનશે નોવોલેક. મેં તમને આગળ જ ઇન્ડિકેટ કરીને બતાવ્યું કે જે રેખીય હશે, અને ત્યાં એવું પણ લખ્યું હતું કે નોવોલેકની અંદર CH2 થી વલય જોડાશે. એ પણ હમણાં તમને બતાવું. હવે આ એક ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ બન્યો, તો એવું નથી કે આ એક જ નિપજ બને, એમાં આવી પણ શક્યતા બને. જો આ ઓર્થો, આ પેરા, તો ત્યાં લખાણમાં તમે ખાસ જોજો, ત્યાં ઓર્થો અને કે અથવા પેરા એવું લખેલું છે. તો આમાં ઓર્થો ઉપર એ હાઇડ્રોક્સી મિથાઇલ છે અને પેરા ઉપર પણ હાઇડ્રોક્સી મિથાઇલ છે, મતલબ આવી નિપજ પણ બનતી હોય. એટલે અહીંયા જો મેં 3 નિપજની શક્યતા કીધી છે, પ્લસ પ્લસ પ્લસ. ક્યારે, તો કે ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડને ભેગા કરો. કોની હાજરીમાં, તો કે એસિડ અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં. તો જ્યારે એસિડ અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડને ભેગા કરો ત્યારે 3 નિપજોનું મિશ્રણ મળે. આ એક, આ બીજી અને આ ત્રીજી. ત્રીજી નિપજમાં જુઓ તો દીકરાઓ, 2 ઓર્થો સ્થાનમાં અને 1 પેરા સ્થાનમાં, મતલબ 3 સ્થાનમાં સંઘનન થયું. 3 સ્થાનમાં શું થયું, સંઘનન. ઓકે, હવે પહેલાં મારે બનાવવો છે નોવોલેક. તો મિત્રો મેં અહીંયા નોવોલેક માટે એક મોનોમર લીધો છે. એ કયો લીધો, તો કે ઓર્થો સ્થાન ઉપર હાઇડ્રોક્સી મિથાઇલ હોય ને એવો ફિનોલ લીધો. ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ. એના કેટલા અણુ લીધા અહીંયા,
જ્યાં હું લીટો કરું છું એ જુઓ તમે, ખાસ એન અણુ લીધા. તમારી ટેક્સ્ટ બુકમાં અહીંયા OH પ્લસ છે, જે ખરેખર OH માઇનસ હોય. ઓકે, હવે આમાંથી નોવોલેક કઈ રીતે બને? તમે આવા કેટલા બધા ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલને અહીંયા બાજુમાં આમ લખતા જાઓ. જો મેં એકમાં અહીંયા OH લખ્યું હતું એ તમને સમજાવવા માટે, અને ફરી પાછું જો મેં એના ઉપર લીટી પણ આમ આડી કરી દીધેલી છે. તો એનો મતલબ એમ થાય મિત્રો કે આ એક ફિનોલ, આ OH ઉપર, હવે અહીંયા છે CH2OH. હવે આની બાજુમાં પણ આવો જ બીજો ફિનોલ મૂકવો પડે તમારે. એમાં પણ ઉપર OH, અહીંયા હશે CH2OH. ઓકે, આવા ઝાઝા બધા બાજુ મૂકવા પડે. તો જો મેં અહીંયા OH ચેકી નાખ્યો, મતલબ અહીંયાથી પણ આ OH દૂર થશે, અને આ CH2 ક્યાં જોડાશે? તો કે સાહેબ અહીંયા આ બેન્ઝીન રિંગ ઉપર. તો હવે તમે સમજો બેટા, આ CH2 અહીંયા જોડાશે તો ત્યાં કંઈક તો હશે ને. અહીંયા આ જે બેન્ઝીન રિંગ છે, અહીંયા કાર્બન હશે, અને કાર્બન સાથે પહેલાં શું જોડાયેલો હશે? તો કે હાઇડ્રોજન. અહીંયાથી OH દૂર થશે ને જ્યાં જોડાશે એ CH2 જ્યાં જોડાશે ત્યાંથી શું દૂર થશે? H. એટલે આમાં પણ -H2O થાય. તો મિત્રો અહીંયા તમે જુઓ, આ મેં પહેલો મોનોમર, આ બીજો મોનોમર, આ ત્રીજો મોનોમર, વચ્ચે શેનાથી જોડાયેલા છે? તો કે CH2થી. આ OH અહીંયા છે નહીં, એ મેં તમને સમજાવવા માટે લખ્યો કે એ OH એટલે કે ફરી પાછું બતાવું, આ OH અને એ જ્યાં જોડાય ત્યાંનો H, આમ આખું શું દૂર થાય ત્યાંથી? H2O. એટલે કે અહીંયા માઇનસ નીચે, એરાની નીચે તમારે શું લખી શકો તમે? -NH2O. સમજી ગયા દીકરાઓ? ફરી એક વખત કહું તમને, આપણે લીધું શું? તો કે ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ. એટલે આપણને કેટલી નિપજોનું મિશ્રણ મળ્યું? 3. આ 1, 2 અને 3. એમાં આપણે પહેલાં કયો પોલિમર બનાવવાની વાત થઈ? તો કે સાહેબ પહેલાં નોવોલેક બનાવવાનો, એ રેખીય છે. એમાંથી પછી બેકેલાઇટ બનશે. એટલે કે પહેલાં આપણે નોવોલેક નામનો રેખીય પોલિમર બનાવશું. તો એ બનાવવા માટે આપણે કોનો ઉપયોગ કર્યો? તો કે ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ. તો એ તમને અહીંયા નીચે મેં બતાવ્યું, એન અણુ ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ. હવે એમાં આવા ઘણા બધા આવી રીતે એકબીજાની બાજુમાં પહેલો, બીજો, ત્રીજો મૂકશો તો દરેક મોનોમરમાંથી શું દૂર થતું જશે? તો કે OH દૂર થતો જશે. જો આ OH દૂર થાય, અને એ જે બેન્ઝીન રિંગના જે કાર્બન હારે જોડાશે ત્યાં કાંઈ ના હોય તો હાઇડ્રોજન તો હોય જ. એટલે કે ત્યાંથી શું દૂર થશે? H. આમ આખું શું દૂર થાય? H2O. અને જે તમને અહીંયા દેખાય છે આ રીતે સરસ મજાનો રેખીય નોવોલેક નામનો પોલિમર બનશે. તો હવે આપ સારી રીતે આને સમજી ગયા હશો. તો અહીંયાથી સિમ્પલ જ વાત છે એકદમ. આવા ઘણા બધાને બાજુમાં મૂકી અને OH દૂર કરવાના. પ્રશ્ન એક છે કે H ક્યાંથી દૂર થાય? તો કે અહીંયાથી, જ્યાં પેલો તમારો CH2 જોડાશે ત્યાં તમને દેખાતું નથી બેન્ઝીનિંગમાં, પણ ત્યાં હાઇડ્રોજન તો હોય જ છે. ઓકે, તો હજી તો મિત્રો બન્યો નોવોલેક. આપણે બનાવવાનો છે બેકેલાઇટ. તો હવે બેકેલાઇટની બનાવટ માટે અહીંયા આપ જુઓ, આપ જોઈ શકો છો અહીંયાથી જે આ મેં અંડરલાઇન કરેલી છે એની ઉપર મેં એક નોવોલેકની લાંબી શૃંખલા લખી, અને એ અંડરલાઇનની નીચે, એટલે કે આ જે બીજી અંડરલાઇન કરું છું એની વચ્ચે, એટલે કે આ જે બે લાલ લીટીની વચ્ચે છે એ બીજી નોવોલેકની શૃંખલા લખી. જુઓ, એ બે શૃંખલામાં તમને શું ફેર લાગે છે? કોઈ જ ફેર નથી દીકરાઓ. માત્ર મેં બે શૃંખલા એકબીજાની સામે લખી. આપણો મૂળ મુદ્દો યાદ રાખો
આપણે બનાવવાનું શું છે તો કે બેકેલાઇટ. અત્યારે જે આપણે બન્યો તો એ શું બન્યો? હજી નોવોલેક. નોવોલેકમાંથી શું બનાવવાનું છે? બેકેલાઇટ. ઓકે, તો હવે આ સમજતા પહેલાં આપણે ફરી એક વખત થિયરીમાં જઈએ, કારણ કે અહીંયાથી આપણે થિયરીમાં ભણવાનું બાકી છે. તો અહીંયા આટલું તમે જોઈ લ્યો, અને અહીંયા જો તમને સરસ મજાની સમજણ પડે એટલા માટે હું જ્યાં આગળ કહેતો હતો ને હમણાં, અહીંયાની વાત કરું છું કે ભાઈ જ્યાં આ CH2 જોડાશે અહીંયા, ત્યાં હાઇડ્રોજન હોય. તો જો મેં એના માટે અહીંયા બેન્ઝીન રિંગમાં 2 હાઇડ્રોજન તમને રાઉન્ડ કરીને બતાવ્યા છે. કે આમ તમે બેન્ઝીન રિંગ લખો તો જનરલી આપણે હાઇડ્રોજન બતાવતા નથી, પણ ત્યાં કાંઈ ના હોય તો કાર્બનની સંયોજકતા પૂરી કરવા માટે હાઇડ્રોજન તો હોય જ છે. ઓકે, તો મિત્રો આપણો મૂળ મુદ્દો જે હતો એ હતો બેકેલાઇટ. તો આમાં ફરી એકવાર આપણે આની બનાવટમાં એક નજર કરીએ તો અહીંયાથી ચાલુ કરીએ કે તેમને ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ સાથે એસિડ અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં સંઘનન પ્રક્રિયાથી મેળવવામાં આવે છે. તો સંઘનન પ્રક્રિયા કરી અને આપણે મેળવા. ઓકે, એમાં પહેલાં શું થાય તો કે પ્રક્રિયા છે એ ઓર્થો, એટલે કે આ ઓર્થો, અને કે અથવા આ અને આમાં પણ અને 2 ઓર્થો ને 1 પેરા હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ વ્યુત્પન્નોની પ્રારંભિક રચના થઈ. ઓકે, જે ફિનોલ સાથે અહીંયા CH2 સમૂહ દ્વારા, આ જો આ CH2 સમૂહ દ્વારા જોડાયેલા વલયોવાળા, વલય એટલે આ બેન્ઝીન રિંગ, સંયોજન બનાવે. પ્રારંભિક નિપજ એટલે આ જે આખી નિપજ બની એ નોવોલેક, અને ક્યાં વપરાય? રંગમાં. આ પણ ખાસ યાદ રાખજો. ઓકે, ચાલો. તો નોવોલેક બની ગયો. હવે શું કહે છે? નોવોલેકને ફોર્માલ્ડિહાઇડ સાથે, લીટી જુઓ પહેલાં તમે, નોવોલેકને ફોર્માલ્ડિહાઇડ સાથે ગરમ કરવાથી, એટલે હવે જે આપણો નોવોલેક બન્યો ને એને આપણે ફોર્માલ્ડિહાઇડ હારે ગરમ કરવાનો છે. યાદ કરો, મેં આગળ તમને 2 નોવોલેક સામે ગોઠવીને બતાવ્યા હતા કે અત્યારે હું માત્ર આને સામે લખું છું કે જે 2 નોવોલેકની શૃંખલા છે એને હવે આપણે ગરમ કેની સાથે કરવાના છે? ફોર્માલ્ડિહાઇડ સાથે. એ હજી આપણે ત્યાં સમીકરણમાં ભણવાનું બાકી છે. ગરમ કરવાથી તે તિર્યક બંધ બનાવીને પીગળે નહીં તેવો ઘન પદાર્થ બનાવે છે, જેને બેકેલાઇટ કહે છે. મિત્રો, તિર્યક બંધ એટલે તો કે વચ્ચેથી ત્રાંસા બંધ બનાવે, જે હમણાં હું તમને બતાવું. એને ક્રોસ લિંકિંગ પણ કહેવાય. અને એક સરસ મજાનો શબ્દ અહીંયા છે કે પીગળે નહીં તેવો ઘન પદાર્થ. યાદ કરો તો મેં તમને આઈ થિંક લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે પીગળે, ગરમ કરો ને પીગળે એ થર્મોપ્લાસ્ટિક, પણ પીગળે નહીં તો થર્મોસેટિંગ. યસ, તો જુઓ આગળ, તે થર્મોસેટિંગ પોલિમર છે જેનો પુનઃ ઉપયોગ થઈ શકતો નથી કે પુનઃ ઘાટ આપી શકાતો નથી. આમ બેકેલાઇટ એ નોવોલેક પોલિમરની રેખીય શૃંખલાઓના તિર્યક બંધન દ્વારા બને છે. યાદ કરો મિત્રો, મેં તમને અહીંયા ખાસ અંડરલાઇન કરીને બતાવ્યું હતું, પાછું બતાવું છું કે જે પહેલાં નોવોલેક બને છે એ રેખીય છે, પણ આપણો બેકેલાઇટ છે એ રેખીય નથી, એ તિર્યક બંધન દ્વારા બને છે. મતલબ કે એ ક્રોસ લિંકિંગ પોલિમર છે અથવા તો મિશ્ર બંધિત પોલિમર છે. આ તિર્યક બંધનને મિશ્ર બંધિત પણ કહેવાય. તો ફરી પાછી એ વાત તમને કહું, થર્મોસેટિંગ પોલિમર બનાવે જેનો પુનઃ ઉપયોગ થઈ શકતો નથી. આ બરાબર છે, કારણ કે એ પીગળતો જ નથી ગરમ કરવાથી, તો એને પાછો ઘાટ પણ આપી ના શકાય, કારણ કે તમારે એને પાછો ઘાટ આપવો હોય, કોઈ બીબાની અંદર ઢાળવો હોય તો એને તમારે પીગાળવો પડે, પણ આ પીગળતો નથી. આમ બેકેલાઇટ નોવોલેક પોલિમરની રેખીય શૃંખલાઓના તિર્યક બંધન દ્વારા બને. બરાબર છે, એટલે કે બેકેલાઇટ બનશે નોવોલેકમાંથી, પણ એ નોવોલેક રેખીય છે, પણ એમાં તિર્યક બંધન બનશે ને એટલે બેકેલાઇટ બનશે. તો ફરી પાછો મિત્રો આપણે જ્યાંથી બનાવટ અટકાવી હતી ત્યાં હું તમને ફરી પાછો લઈ જાઉં.
હું એવું ઈચ્છું છું કે આપ ફરી એક વખત આ જે મેં બે નોવોલેકને સામસામે લખ્યા છે એને ધ્યાનથી જોવો. બંને નોવોલેક જ છે. મેં માત્ર તમારી જાણકારી માટે આ જ્યાં હું તમને ટીક માર્ક કરું છું એ હાઇડ્રોજન બતાવ્યા છે એ માત્ર તમારી સમજ માટે, બાકી ત્યાં હાઇડ્રોજન હોય જ છે. ઓકે, જોવો આને ધ્યાનથી. જોઈ લીધું મિત્રો? તો હવે ત્યારબાદ આપણે બનાવીશું બેકેલાઇટ. તો લખાણમાં એવું કીધું હતું કે આ જે નોવોલેક બને એને ફોર્માલ્ડીહાઇડ સાથે ગરમ કરવાનો. તો જો મેં અહીંયા ફોર્માલ્ડીહાઇડ લીધો HCHO, પણ આપ જાણો છો એને આપણે શેના તરીકે લખશું? CH2O. હવે શું થાય તો કે આ પહેલી અને આ બીજી જે નોવોલેકની સામસામે શૃંખલાનો મેં સરવાળો કર્યો. હવે એમાં સરવાળો કેવી રીતે થશે તો કે આ જે ફોર્માલ્ડીહાઇડ છે એમાંથી આટલો ભાગ એટલે કે CH2, એ CH2 વાળો ભાગ સામસામેના બે કાર્બનની વચ્ચે એટલે કે અહીંયા ગોઠવાશે. જ્યાં હું તમને ઝાઝા બધા ડોટ કરીને બતાવું છું. અહીંયા કોણ ગોઠવાશે દીકરાઓ? CH2. જો મેં બ્લેક કલરનું રાઉન્ડ પણ કર્યું છે CH2માંથી. તો હવે ત્યાં શું વધશે તો કે ત્યાં વધારાનો ઓક્સિજન. હવે જ્યાં CH2 અહીંયા વચ્ચે આવશે ત્યાં બે કાર્બન પાસેથી એક એક શું મુક્ત થશે? હાઇડ્રોજન. તો બે હાઇડ્રોજન, એક ઓક્સિજન, તો માઇનસ શું થયું? H2O. આવું નવું સેમ અહીંયા થશે આ બે કાર્બન વચ્ચે, આ બે કાર્બન વચ્ચે અને આ બે કાર્બન વચ્ચે. પણ વચ્ચે વચ્ચે આવશે શું એ બંને કાર્બનની? તો કે CH2. ઓકે, તો હવે આપણે સીધા બેકેલાઇટ તરફ જઈએ. જોયું મિત્રો? જ્યાં જ્યાં H હતા એટલે કે આ H અને આ H, એ બે H જે કાર્બન સાથે હતા, આ કાર્બન અને આ કાર્બન, ફરી પાછો બતાવું, આ કાર્બન અને આ કાર્બન, ત્યાં વચ્ચે શું આવી ગયો? CH2. સેમ અહીંયા CH2, અહીંયા CH2, અહીંયા CH2. આજે બે સામે બેન્ઝીન રિંગમાં વચ્ચે CH2 જોડાણા એટલે એ તમારા મિશ્ર બંધ થયા, ક્રોસ લિંક થયા, અથવા તો તિર્યક બંધન થયું, ત્રાંસા બંધ બન્યા. અહીંયા આ જે અંડરલાઇન કરું છું એ નોવોલેક હતો મૂળભૂત, એમાં તો જો આ સીધા જ આમ બંધ બનતા હતા, પણ આમાં આમ પાછા ક્રોસ લિંક એટલે આને તિર્યક બંધન કહેવાય. અને આ તિર્યક બંધનથી વચ્ચે વચ્ચે CH2 ઉમેરાય અને જે પોલિમર બને એ તમારો કયો પોલિમર થશે તો કે બેકેલાઇટ. આ બેકેલાઇટ થર્મો સેટિંગ પ્રકારનો પોલિમર થશે. શું કામે? તો કે આને ગરમ કરતાં પીગળતો નથી. હવે એની પ્રોપર્ટીમાં આપણે જઈએ, એનો ઉપયોગ ક્યાં થાય છે? આ તમારી ટેક્સ્ટ બુકની અંદર બતાવેલું જે બેકેલાઇટનું બંધારણ છે તેને પણ આપ જોઈ શકો છો. વચ્ચે વચ્ચે આ CH2 પ્રશ્ન નથી થતો ને મિત્રો કે આ CH2 ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો? ફોર્માલ્ડીહાઇડમાંથી. તો સાહેબ ફોર્માલ્ડીહાઇડમાં તો CH2O હોય, તો ઓક્સિજન ક્યાં ગયો? તો અહીંયાનો જે હતો એ હાઇડ્રોજન ને અહીંયાનો હાઇડ્રોજન, આ બે ઓક્સિજન સાથે જોડાય અને પાણી સ્વરૂપે દૂર થયા. જે તમારી ટેક્સ્ટ બુકની અંદર એવું કાંઈ પણ બતાવેલું નથી, પણ વાસ્તવમાં પાણી દૂર થાય. અને બીજી વાત મિત્રો, ટેક્સ્ટ બુકમાં બેકેલાઇટનું સીધું બંધારણ આપેલું છે, પણ વાસ્તવમાં તો બે નોવોલેકની શૃંખલા સામસામે ગોઠવાય અને પછી ફોર્માલ્ડીહાઇડ પ્રક્રિયા થાય. જે તમે અહીંયા જોઈ શકો છો, તમને લખાણમાં સ્પષ્ટ કીધું છે કે નોવોલેકને ફોર્માલ્ડીહાઇડ સાથે ગરમ કરવાથી તિર્યક બંધ બનાવીને પીગળે નહીં તેવો બેકેલાઇટ બનાવે. તો મિત્રો
આ બંને નોવોલેક સામસામે જોડાશે ત્યારે જ બેકેલાઇટ બનશે. આગળ, બેકેલાઇટનો ઉપયોગ કાંસકા એટલે દાંતિયો, માથું ઓળવાનો કોમ્બ, વાજાની રેકડ એટલે કે જૂના સમયની અંદર જે પેલું તમને ઘણા જૂના પિક્ચરોમાં જોવા મળતું હશે કે એક મોટી ડિસ્ક જેવું હોય અને એના ઉપર કંઈક અણીદાર વસ્તુ રાખે અને પછી ડિસ્ક ફરે એટલે જે ગીત વાગે એની રેકડ, વાજાની રેકડ. વિદ્યુતીય સ્વિચ જે આપણા ઘરમાં હોય છે જેને આપણે ચાપ કહીએ છીએ અને જુદા જુદા વાસણોના હાથા બનાવવામાં વપરાય છે. હાથા મતલબ હેન્ડલ. ઓકે, તો આ હતો મિત્રો તમારો ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમર જેનું નામ હતું બેકેલાઇટ. ઓકે, ફરી પાછો આનું બનાવટ એક વખત આપણે સારી રીતે સમજીએ રિવિઝનના ભાગરૂપે. તો અહીંયાથી આપ એઝ્યુમ કરો જોઈએ આટલું જોઈને કે આમાંથી શું બનતું હશે. ઓકે, કરી લીધું. તો શું બનતું હશે? તો કે આમાંથી સાહેબ ઓર્થો અને કે અથવા પેરા હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ આના વ્યુત્પન્ન બનતા હશે. કેટલા વ્યુત્પન્ન બનશે? 3. જેમાં પહેલો કયો હતો? તો કે માત્ર એક ઓર્થો સ્થાન ઉપર જ હાઇડ્રોક્સી મિથાઇલ. બીજો વ્યુત્પન્ન તો કે ઓર્થો અને પેરા. ને ત્રીજા વ્યુત્પન્નમાં 2 ઓર્થો અને 1 પેરા, આવા 3 સ્થાન. જુઓ મિત્રો, આને પણ આપ 2 મિનિટ માટે શાંતિથી જુઓ. ઓકે, જોઈ લીધું મિત્રો. તો હવે આની અંદર આ 3 જે મિશ્રણ બન્યું નિપજોનું 1, 2 અને 3 એમાંથી આપણે લીધો કયો? તો કે ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ લીધો. એ ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલના ઘણા બધા અણુ એકબીજા સાથે આવી રીતે પાસે રાખી અને એકબીજા સાથે જોડાશે એટલે પહેલાં શું બનાવશે? નોવોલેક. એ નોવોલેક કેવો છે? રેખીય. હવે આ જોડાશે તો દૂર શું થશે? તો કે સાહેબ CH2OH માંથી OH દૂર થશે અને આ CH2 જ્યાં આગળના કાર્બન સાથે જોડાશે ત્યાંથી H એટલે અહીંયા નીચે -NH2O લખી શકાય. ત્યારબાદ અહીંયા જે મેં તમને બતાવેલું છે એ મુજબ આવા 2 નોવોલેક હવે સામસામે રાખવાના. આ પહેલો નોવોલેક, આ બીજો નોવોલેક. કોની હાજરી દીકરાઓ? તો કે ફોર્માલ્ડિહાઇડ. એને આવી રીતે લખી શકાય. પાણી ક્યાંથી દૂર થશે? તો કે ફોર્માલ્ડિહાઇડમાંથી CH2 અહીંયા વચ્ચે જશે, ફોર્માલ્ડિહાઇડનો ઓક્સિજન વધશે અને જ્યાં CH2 જશે ત્યાંથી 2 હાઇડ્રોજન -NH2O અને એ થશે એટલે સરસ મજાનો તમને મળશે બેકેલાઇટ. તો મિત્રો, આ વિડીયોને એક વખત, જરૂર પડે તો 2 વખત નિરાતે શાંત ચિત્તે જુઓ, સમજો, હોમવર્ક નિયમિત રીતે કરજો. રોજે રોજના જે વિડીયો લેક્ચરો આવે છે એને સરસ રીતે ભણી એને પહેલાં મનન કરો, એનું હોમવર્ક કરો, વખતો વખત લખી અને એને મોઢે લખવાની ટેવ પાડો. જે રીતે આપણે ચાલુ આપણું શૈક્ષણિક કાર્ય હતું એ દરમિયાન જેવી રીતે ગંભીરતાથી અભ્યાસ કરતા હતા એવી જ ગંભીરતાથી આને લેજો મિત્રો. લોકડાઉનનો મતલબ એટલે વેકેશન નથી. આ સમયનો સદુપયોગ કરવાનો છે કે જેમાં તમે તમારા ઘરે રહી તમારા સમય, તમારા જે કાંઈ અનુકૂળ પરિસ્થિતિ મુજબ અભ્યાસ કરી શકો છો. તો આનો મેક્સિમમ લાભ લેજો, હોમવર્ક નિયમિત કરજો. ફરી પાછા મળશું નવા વિડીયો સાથે. ઓકે, થેન્ક યુ.